આગામી દિવસોમાં મોહરમ નિમિત્તે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી। આ બેઠકમાં પોલીસ, તાજિયા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકલાસના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળશે તેવી મીટિંગમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું હતું। આવનારા મોહરમ પર્વ નિમિત્તે સુરતના અઠવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ, તાજિયા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં કુલ 70થી વધુ લોકો જોડાયા હતા। કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે યોજાશે તેવી પ્રતિબદ્ધતા સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। તાજિયા જુલુસ દરમિયાન કોઈ સમસ્યા હોય એ બાબતે પોલીસ દ્વારા પૂછતાછ શાંતિ સમિતિની બેઠકમાં હાજર લોકોએ સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી। આ બેઠકમાં એસીપી વી.આર. મલ્હોત્રા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.કે. સોલંકી, સેકન્ડ પીઆઈ આર.આર. મકવાણા અને તાજિયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ ના તહેવાર નિમિત્તે અઠવા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો, એફઓપી મિત્રો, તાજિયાના આયોજકો તથા તાજિયા કમિટીના મેમ્બરો સાથે રહી અને શાંતિ સમિતિની મીટિંગ લેવામાં આવી। એમાં થોડા ઘણા સૂચનો પોલીસ તરફથી કરવામાં આવ્યા અને તાજિયાના આયોજકો તરફથી પણ 2-3 રજૂઆતો કરવામાં આવી। સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને પણ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવેલા અને એમના તરફથી પણ તમામ માહિતી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તાજિયા પહેલા એવી બાંહેધરી આપવામાં આવેલ છે। અને ખાસ કરીને કોમી ભાઈચારાથી આ તહેવાર પૂરો થાય એના માટે તમામ સભ્યોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે। ખાસ સૂચનાઓમાં એક તો જે કમિશનર સાહેબનું જાહેરનામું છે આજે પ્રસારિત થયું છે કે 9 ફૂટ કરતા વધારે હાઈટના તાજિયા નથી રાખવાના। બીજું, જે સમયસર નીકળે ટાઈમ પ્રમાણે અને સમયસર વહેલા પૂર્ણ થાય એ માટે તમામ તાજિયાના આયોજકો છે એ સહકાર આપે પોલીસને। ત્રીજી ને મહત્વની સૂચના એ આપી કે ભાઈ જે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝો ફરે છે એનો તરત ફોરવર્ડ નહીં કરતા લોકલ પોલીસને સંપર્કમાં રહી આ સમાચાર સાચા છે કે ખોટા એ વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરવા વિનંતી કરવામાં આવી। તથા કોઈ પણ પબ્લિકના માણસો દ્વારા પ્રાઇવેટ ડ્રોનથી શૂટિંગ નહીં કરવા માટે સૂચનાઓ કરવામાં આવી।